વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે એસએનજીવી પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી વિજયાદશમી. વિજયાદશમી, જેને દશેરા, દસરા અથવા દશૈન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે નવરાત્રિના અંતે ઉજવવામાં આવતો મુખ્ય હિન્દુ તહેવાર છે. તે હિન્દુ કેલેન્ડર મહિના અશ્વિનના 10મા દિવસે મનાવવામાં આવે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના મહિનામાં આવે છે. દશેરા ભારતમાં ઉજવવામાં આવે છે, જો કે જુદા જુદા નામો સાથે. ઉદાહરણ તરીકે વિજયાદશમી, વિજય એટલે જીત, અને દશમી એટલે 10મો દિવસ. અનિષ્ટ પર વિજય એ ભગવાન રામ રાવણને મારી નાખવા સાથે સંબંધિત છે. ભગવાન રામની વાર્તા ભારતના ઉત્તરીય ભાગમાં દશેરાના તહેવાર સાથે પ્રતીકાત્મક જોડાણ ધરાવે છે. આ સંગઠન રામલીલા ઉજવણીના રૂપમાં રજૂ થાય છે. તુલસીદાસ દ્વારા પ્રભાવિત નાટક રામચરિતમાનસ લખવામાં આવ્યું હતું. વિજયાદશમીની ઉજવણીમાં નદી અથવા મહાસાગરના સરઘસોનો સમાવેશ થાય છે, જેમાં દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, ગણેશ અને કાર્તિકેયની માટીની મૂર્તિઓ સંગીત અને મંત્રોચ્ચાર સાથે લઈ જવામાં આવે છે. ત્યારબાદ છબીઓ પાણીમાં વિસર્જન અને વિદાય માટે ડૂબી જાય છે. અન્યત્ર દસરા પર રાવણના વિશાળ પૂતળા, દુષ્ટતાનું પ્રતીક, ફટાકડાથી બાળી નાખવામાં આવે છે, જે દુષ્ટતાના વિનાશને ચિહ્નિત કરે છે. રામાયણના સંદર્ભમાં જાણીએ તો રાવણ સીતાનું અપહરણ કરે છે અને તેને લંકામાં તેના રાજ્યમાં લઈ જાય છે. રામ રાવણને તેને છોડવા કહે છે, પણ રાવણે ના પાડી. પરિસ્થિતિ વધે છે અને યુદ્ધ તરફ દોરી જાય છે. 10,000 વર્ષ સુધી તીવ્ર તપસ્યા કર્યા પછી રાવણને સર્જક દેવતા બ્રહ્મા તરફથી વરદાન મળે છે. તે હવેથી દેવતાઓ, દાનવો અથવા આત્માઓ દ્વારા મારી શકાશે નહીં. ભગવાન વિષ્ણુ તેને હરાવવા અને મારવા માટે માનવ રામ તરીકે અવતાર લે છે. આમ ભગવાન બ્રહ્માએ આપેલા વરદાનને અવરોધે છે. રામ અને રાવણ વચ્ચે ઘોર અને ભયંકર યુદ્ધ થાય છે, જેમાં રામ રાવણને મારી નાખે છે અને તેના દુષ્ટ શાસનનો અંત લાવે છે. રાવણને 10 માથા છે, જેને 10 માથા હોય તેની હત્યાને દશેરા કહેવામાં આવે છે. છેવટે રાવણ પર રામના વિજયને કારણે ધરતી પર ધર્મની સ્થાપના થઈ. આ તહેવાર બુરાઈ અને સારપની એટલે કે દુરાચાર પર સદાચારની જીતનું સ્મરણ કરે છે. મહાભારતના સંદર્ભે જાણીએ તો મહાભારતમાં પાંડવોએ વિરાટના રાજ્યમાં વેશપલટો કરીને પોતાનો 13મો વર્ષ વનવાસ ગાળ્યો હોવાનું જાણવા મળે છે. વિરાટના રાજ્યમાં જતા પહેલા તેઓ તેમના આકાશી શસ્ત્રોને શમીના ઝાડમાં 1 વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે લટકાવી દે છે. એવું કહેવાય છે કે દશેરાના દિવસે જ્યાં પાંડવોએ તેમના શસ્ત્રો છુપાવ્યા હતા, ત્યાં આવી વૃક્ષની અને શસ્ત્રોની પૂજા કર્યા પછી અર્જુન પોતાનો ગાંડીવ ઉપાડે છે, કારણ કે શમી વૃક્ષે તે સંપૂર્ણ વર્ષ માટે પાંડવોના શસ્ત્રોની રક્ષા કરી હતી. જુદા જુદા રાજ્યોમાં પારંપરિક રીતે વિજયાદશમીનું મહત્વ છે. જેમ કે ગુજરાતમાં દેવી દુર્ગા અને ભગવાન રામ બંને અનિષ્ટ પર તેમની જીત માટે આદરણીય છે. મંદિરોમાં ઉપવાસ અને પ્રાર્થના સામાન્ય છે. દાંડિયા રાસ નામનું પ્રાદેશિક નૃત્ય, જે રંગબેરંગી રીતે સજાવવામાં આવેલી લાકડીઓ
અને ગરબા એટલે કે પરંપરાગત વસ્ત્રોમાં નૃત્ય કરે છે. તે રાતભર ખેલતા ખેલૈયાઓ અને ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજા, ઔદ્યોગિક એકમોમાં મશીનરીની પૂજા અને આખો દિવસ જલેબી અને ફાફડાની મજા એ આ તહેવારોનો એક ભાગ છે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં વિજયાદશમીને દશમી પછી તરત જ વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે. તે સરઘસો દ્વારા ચિહ્નિત થયેલ છે, જેમાં માટીની મૂર્તિઓ દુર્ગાને ગૌરવપૂર્ણ વિદાય માટે નદી અથવા સમુદ્રમાં લઈ જવામાં આવે છે. ઘણા તેમના ચહેરાને સિંદૂરથી ચિહ્નિત કરે છે અથવા લાલ વસ્ત્રો પહેરે છે. કેટલાક ભક્તો માટે, ખાસ કરીને બંગાળીઓ માટે અને ઘણા નાસ્તિકો માટે પણ આ દિવસ ભાવનાત્મક છે, કારણ કે મંડળ વિદાય ગીતો ગાય છે. જ્યારે સરઘસ પાણી સુધી પહોંચે છે, ત્યારે દુર્ગા અને તેના 4 બાળકોની માટીની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવે છે. માટી ઓગળી જાય છે અને તેઓ શિવ સાથે કૈલાસ પર્વત પર અને સામાન્ય રીતે બ્રહ્માંડમાં પાછા ફરે છે તેવું માનવામાં આવે છે. લોકો મીઠાઈઓ અને ભેટો વહેંચે છે અને મિત્રો અને પરિવારના સભ્યોની મુલાકાત લે છે. અને ખાસ કરીને કેરળમાં દશેરા અલગ રીતે ઉજવાય છે. અહીં વિદ્યાર્થીઓ જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરે છે. દશેરાને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યારંભ માટે દિવસ શુભ માનવામાં આવે છે. વિદ્યા એટલે જ્ઞાન અને આરંભ એટલે શરૂઆત. વિદ્યારંભ પર તેઓ દેવી સરસ્વતીના આશીર્વાદ સાથે તેમના બાળકોને શિક્ષણની દુનિયા સાથે પરિચિત કરવા માટે હિન્દુ મંદિરની મુલાકાત લે છે. તે એક શુભ દિવસ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ નવું સાહસ શરૂ કરો તો તે સફળતા લાવશે. આથી તમે જે કંઈ પણ શરૂ કરો છો, નવું મકાન ખરીદવું અથવા બનાવવું અથવા નવો વ્યવસાય શરૂ કરવાથી સમૃદ્ધિ આવશે. લોકો નવા વાહનો પણ ખરીદે છે અને પૂજા કરે છે. આ શુભ શરૂઆત નિમિત્તે ઘરો અને વ્યાપારિક સંસ્થાઓને ફૂલોના દ્વારથી શણગારવામાં આવે છે. આમ દશેરા એ સત્યનો અસત્ય ઉપર વિજય, નીતિનો અનીતિ ઉપર વિજય, સદાચારનો દુરાચાર પર વિજય, સારપનો બુરાઈ પરનો વિજય એટલે કે એક વિજયોત્સવ છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે પણ હંમેશા સત્ય, નીતિ, સદાચારના માર્ગે ચાલીશું અને બુરાઈ, દુરાચાર સમા રાવણને હરાવી સાચા અર્થમાં વિજયદશમીને ઉજવીશું. આભાર.